ગુજરાત રિફાઇનરી ટાઉનશીપના ગેટ પાસે કાર પલટી. ગુજરાત રિફાઇનરી ટાઉનશીપના મેઇન ગેટ નજીકથી એક કાર પસાર થઈ રહી હતી. પ્રાથમિક અનુમાન મુજબ કારની સ્પીડ ખૂબ જ વધારે હતી. ઓવર સ્પીડના કારણે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર જોતજોતામાં રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર આખી ઊંધી વળી ગઈ હતી અને તેનો કૂરચો બોલી ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારની અંદર સવાર લોકોના જીવ અદ્ધર થઈ ગયા, પરંતુ લોકોએ ભારે જહેમત બાદ કારમાં સવાર તમામ 4 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. આ અકસ્માતમાં તમામ 4 લોકોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ રિફાઇનરી કંપનીનો ક્રેનને બોલાવવામાં આવી હતી અને ક્રેનની મદદથી પલટી ગયેલી કારને રસ્તા પર સરખી કરવામાં આવી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને 4 લોકો સુરક્ષિત છે, પરંતુ આ ઘટના એ તમામ વાહન ચાલકો માટે લાલબત્તી સમાન છે, જેઓ રસ્તા પર સ્પીડને મર્યાદા ભૂલી જાય છે. સ્પીડ હંમેશા કંટ્રોલમાં રાખો, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય.